તો ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ, આજે કયા સ્ટોક્સ રહેશે સૌથી પહેલાં રડાર પર? જે સૌથી પહેલાં તો જે નિફ્ટીની દિગ્ગજ કંપનીઓ છે જેના ગઈકાલે પરિણામ આવ્યા એના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં આઈટીસીના પરિણામ પર નજર કરીએ. જુઓ, પરિણામ થોડા મિશ્ર રહ્યા છે. ટોપલાઇન અહીંયાથી કંપનીનું સારું રહેતું જોવા મળ્યું છે. નફો જે છે એ આપણને 10% જેટલો વધ્યો છે, 5,572 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. અહીંયા 5,130 કરોડનું અનુમાન હતું. આવક જે છે અહીંયાથી આપણને 1.5% જેટલી વધીને 16,483 કરોડ પર રહેતી જોવા મળી છે, જ્યાં 17,000 કરોડનું એક અનુમાન હતું. એબિટા અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે, 3.2% જેટલા ઘટીને 6,024 કરોડ પર રહ્યા છે, જે વધવાનું અનુમાન હતું 6435 કરોડ પર રહે એવું. અને ખાસ કરીને માર્જિન અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે. 37.7%નું અનુમાન હતું, એની સામે આપણને 36.6% પર માર્જિન રહેતા જોવા મળ્યા છે. ગઈકાલે જ જ્યારે આપણે ક્લોઝિંગ બિલમાં વાત કરી હતી ત્યારે પણ જણાવ્યું હતું કે આઈટીસીના પરિણામ થોડાક નબળા રહી શકે છે, ને એ જ પ્રમાણે આપણને જોવા મળ્યા છે. જેમાં જુઓ, સિગરેટ બિઝનેસની આવક છે માર્જિનલી અહીંયાથી વધતી દેખાય છે. હોટલ બિઝનેસની આવક થોડી માર્જિનલી વધતી દેખાય છે. એફએમસીજી રેવન્યુમાં પણ આપણને ખાસ એક વધારો દેખાયો છે. એગ્રી બિઝનેસ રેવન્યુ પણ અહીંયાથી થોડી ઘટતી દેખાય છે. જોકે ખાસ કરીને પેપર અને પેકેજિંગની અંદર પણ એક સારો એવો ઘટાડો આવ્યો છે. પરંતુ જે આઈટીસી સિગરેટ વોલ્યુમ છે એ આપણને 0% થી 2% જેટલા ગ્રોથનું અનુમાન હતું, પરંતુ એ ઓલમોસ્ટ ફ્લેટ અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. કંપનીએ ₹6.25 ડિવિડન્ડ અહીંયાથી જાહેર કર્યું છે. એટલે જોઈએ આજે અહીંયા થોડીક આપણને વધુ નરમાશ આવી શકે છે. જોકે ગઈકાલે પણ આપણે આ સ્ટોકની અંદર સારી એવી નરમાશ જોઈ હતી. બ્રોકરેજ જુઓ, HSBC અહીંયાથી હોલ્ડનો કોલ આપી રહ્યા છે, 480ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રોથ એકદમ નોર્મલ રહ્યો છે ઓવરઓલ, પરંતુ જે ટેક્સેશન જે સિગરેટની ઉપર ટેક્સ લાગે છે એને કારણે અહીંયાથી લિમિટ થોડી અપસાઇડ રહેતી જોવા મળી છે આપણને. પરંતુ મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 491ના તેઓ અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે સિગરેટ બિઝનેસ માટેનો એબિટ છે તે અહીંયાથી આપણને અપેક્ષાથી થોડો ઓછો જોવા મળ્યો છે, જેને કારણે અહીંયાથી થોડી ચિંતા વધી શકે છે. તો બીજી તરફ આઈટીસી જે છે, જેફરીઝ જે છે અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 520નો લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે. અને તેમણે તેમના EPS જે છે એ 2 થી 3% જેટલા અહીંયાથી કટ કર્યા છે. એટલે એ વસ્તુ પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ બજાજ ફાઇનાન્સના પરિણામ આવ્યા. જુઓ, પ્રોફિટ અહીંયાથી આપણને વધતો દેખાયો છે, 3639 કરોડ પર પ્રોફિટ રહ્યો છે, 3591 કરોડનું અનુમાન હતું. NII અહીંયાથી 7,655 કરોડ પર રહેતી જોવા મળી છે, 7,610 કરોડનું અનુમાન હતું. NPA જે છે થોડાક માર્જિનલી અહીંયાથી વધ્યા છે, 0.91% પર ગ્રોસ NPA હતા જે વધીને 0.95% થયા છે. નેટ NPA જે 0.31% હતા એ વધીને થોડા 0.37% જેટલા થયા છે. અને ખાસ કરીને જે બજાજ ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ છે એની અંદર તેઓ અહીંયાથી 400 કરોડ જેટલું રોકાણ અમુક ટ્રાન્ચીસની અંદર કરવાના છે. NIM અહીંયાથી થોડા ઘટતા જોવા મળ્યા છે, 9.92%ની સામે 9.85% અહીંયા આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર NIM જે છે એ ઘટતા દેખાયા છે. એટલે એ ખાસ એક મહત્ત્વનું છે. પરંતુ જુઓ, અસેટ ક્વોલિટી બગડી છે, એટલી બધી નથી બગડી. માર્જિન અહીંયાથી થોડા ઘટ્યા છે. એટલે આ બધો ઓવરહેંગ આજે આપણને અહીંયા જોવા મળશે. બ્રોકરેજ પર નજર કરી લઈએ. નોમુરા કહી રહ્યું છે, બાયનો કોલ આપી રહ્યું છે, 8,800ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. અને તેમણે કહ્યું છે કે જે અનસિક્યોર્ડ સેગમેન્ટ છે ત્યાં આગળ તે દબાણ આવેલું છે, દબાણ થોડું વધારે લાંબુ આપણને રહેતું જોવા મળી શકે છે. જેફરીઝ જે છે બાયનો કોલ આપી રહ્યા છે, 9400ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમને કહેવું છે કે જે પર્સનલ લોનની અંદર સ્લીપેજીસ વધ્યા છે એને કારણે અહીંયાથી અસેટ ક્વોલિટીની અંદર થોડીક નિરાશા જોવા મળી છે. એટલે આ વાતનું ખાસ અહીંયાથી ધ્યાન રાખીશું. થોડી નરમાશ આજે આપણને બજાજ ફાઇનાન્સ પર જોવા મળી શકે છે. NTPCના પર પરિણામ આવ્યા. જો ઓલમોસ્ટ ત્યાં થોડા મિશ્ર પરિણામ રહેતા જોવા મળ્યા છે. નફો અહીંયાથી 2.1% જેટલો વધીને 4571 કરોડ પર રહ્યો છે, પરંતુ અનુમાન 4476 કરોડનું હતું. આવક અહીંયાથી 4.7% જેટલી ગતિ છે, 41,000નું અનુમાન હતું, જેની સામે 39,400 પર રહી છે. એબિટા 9,641 કરોડ પર આપણને રહેતા જોવા મળ્યા છે, 24% જેટલા ઘટ્યા છે. માર્જિન અહીંયાથી 32%થી ઘટીને 25.2% પર રહ્યા છે. એટલે ખૂબ નબળા પરિણામ છે કંપનીના. અહીંયાથી આજે થોડો ઘટાડો આવી શકે છે. ને છેલ્લા ઘણા દિવસની અંદર આ બધા સ્ટોક ખૂબ ચાલ્યા છે, ખૂબ તેજી આપણે જોઈ છે. એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ આજે આપણે આની અંદર આવી શકે છે. બીજી તરફ અન્ય FMCG કંપની મેરિકોના પરિણામ.
જુઓ પ્રોફિટ અહીંયાથી લગભગ 15% જેટલો વધ્યો છે, 386 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. અનુમાનથી સારો છે. આવક 1.9% જેટલી ઘટી છે, 2422 કરોડ પર રહેતી જોવા મળી છે. ઓલમોસ્ટ અનુમાન પ્રમાણે જ છે. એબિટા અહીંયાથી 12.5% જેટલા વધ્યા છે, 513 કરોડ પર રહ્યા છે. અનુમાનથી મુજબ અહીંયા રહેતી જોવા મળી છે. અને માર્જિન અહીંયા અનુમાનથી થોડા વધારે છે, 21.2% પર વધીને આપણને રહેતા જોવા મળ્યા છે. અને ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ છે એ 2 થી 3%નું અનુમાન હતું, એટલે 2% પર રહેતા જોવા મળ્યા છે. પરિણામ અહીંયાથી પોઝિટિવ છે. પરંતુ જો મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યું છે, ઇક્વલ વેટનું કોલ આપી રહ્યા છે, 533નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ટોપલાઇન છે એ થોડુંક અહીંયા Q3ની અંદર નબળું રહ્યું છે, પરંતુ માર્જિન્સ અહીંયાથી સારા રહ્યા છે. એટલે જોઈએ આજે અહીંયા આપણને કેવી એક એક્શન આવતી જોવા મળે છે. છેલ્લે પિરામલ એન્ટરપ્રાઇઝ જોઈ લો. 3545 કરોડના નફાની સામે કંપનીએ 2377 કરોડની ખોટ દર્શાવી છે. આવક અહીંયા 2811 કરોડથી ઘટીને 2475 કરોડ પર રહી છે. એમને એક વારનો લગભગ 3300 કરોડની ખોટ થઈ છે. એ એક્સેપ્શનલ છે, અપવાદરૂપ છે, એટલે એનું એક ખાસ ધ્યાન રાખતા રહીશું. માફ કરશો, જેફરીઝ અંડરપરફોર્મનો કોલ આપી રહ્યા છે. 775ના તેઓ અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q3 નો જે કોર પ્રોફિટ છે એ અનુમાનથી ઓછો રહ્યો છે, ઓછી રિકવરી રહી છે, ઓપરેશનલ ખર્ચ વધારે રહ્યો છે, જેને કારણે અહીંયા આ પરિસ્થિતિ જોવા મળી છે. તો આ બધા સ્ટોક્સ જેના પર નજર રાખવાની છે. આઈટીસી, બજાજ ફાઇનાન્સ અને એનટીપીસી, આ બધા પર આજે આપણને થોડું કદાચ દબાણ આવતું જોવા મળી શકે છે. જી, તો આ બધા કાઉન્ટર્સ તો છે જ ફોકસમાં રહેશે. આરતી, અન્ય કયા શેર્સ છે પરિણામ જાહેર થયા છે કે પછી સમાચારને કારણે એક્શન દેખાઈ શકે છે? જી, પરિણામનું રિએક્શન સૌથી પહેલાં ડિસ્કસ કરી લઈએ. પેટ્રોનેટ એલએનજીના કાઉન્ટર પર નજર રહેશે. Q3માં કંપનીના પરિણામ જે છે તે આપણને સારા રહેતા દેખાયા છે. નફો 46.1% વધ્યો છે અને વધીને 1190.3 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે QOQ ધોરણે. સામે આવકની વાત કરીએ તો અહીંયા 17.7%નો વધારો જોવા મળ્યો છે અને વધીને 14,747.2 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 40.4% કંપનીના એબિટા વધ્યા છે અને 1,705.5 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન જે 9.7% પર હતા ત્યાંથી સુધરી 11.6% પર આપણને રહેતા દેખાયા છે. તો ઘણા સારા પરિણામનું રિએક્શન આજે સ્ટોક બતાવી શકે છે. પેટ્રોનેટ એલએનજી પર નજર રાખવાની રહેશે. વોડાફોન આઈડિયાના પરિણામની વાત કરી લઈએ તો અહીંયા કંપનીની જે લોસ હતી 8,737.9 કરોડની લોસ હતી, તેની સામે જે ખોટ છે તે આપણને ઓછી થતી દેખાઈ રહી છે. 6,985.9 કરોડની આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે ખોટ. એટલે ખોટમાં થોડું ઘણું ઘટાડો જે છે તે આપણને જોવા મળ્યો છે. સામે આવકની વાત કરીએ 0.4% આવક ઘટી છે અને 10,673 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી સારા પરિણામ છે. 1.6% કંપનીના એબિટા વધ્યા છે અને વધીને 4,350.4 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરીએ તો જે 40% પર હતા ત્યાંથી સુધરી અને QOQ ધોરણે 40.8% પર રહેતા દેખાયા છે. તો આજે મિશ્ર પરિણામ આવ્યા છે. વોડાફોન આઈડિયા પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ UBSનો વોડાફોન પર આવી રહ્યો છે. તેમણે સેલ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 11.5%ના કર્યા છે. તેમનું માનવું છે કે Q3 જે છે તે તેમના અનુમાન કરતાં નબળું રહ્યું છે અને ખાસ કરીને QOQ ધોરણે આવક જે છે તે આપણને ફ્લેટ રહેતી દેખાઈ રહી છે. તેને કારણે તેઓ સેલ કોલ આપી રહ્યા છે. તો નજર આજે વોડાફોનના કાઉન્ટર પર પણ રહેશે. ગોડફ્રે ફિલિપ્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. નેટ પ્રોફિટ કંપનીનો 6.6% વધ્યો છે. 212.4 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ તો ખાસો એવો વધારો આવકમાં 35.9% આવક વધી અને 1,249.6 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. જ્યારે એબિટા 8.6% વધી અને 227.7 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની વાત કરીએ તો થોડો ઘણો ઘટાડો 22.8% પર માર્જિન હતા ત્યાંથી ઘટી અને 18.2% પર આપણને યર ઓન યર ધોરણે દેખાઈ રહ્યા છે. તો માર્જિન ખાલી ઘટ્યા છે. બાકીના દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ ગોડફ્રે ફિલિપ્સના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. મહિન્દ્રા લોજિસ્ટિક પણ આજે પરિણામનું રિએક્શન બતાવી શકે છે. કંપનીની જે ખોટ હતી 15.5 કરોડની તેમાં વધારો થતો દેખાય છે. 16.4 કરોડની આસપાસ કંપનીની ખોટ આપણને યર ઓન યર ધોરણે રહેતી દેખાય. સામે આવકમાં વધારો છે. 5.1% આવક વધી 1,397.2 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ 17.1%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર આપણને જોવા મળ્યો છે. 52.2 કરોડની આસપાસ આપણને એબિટા જે છે તે રહેતા દેખાય છે. માર્જિન અહીંયા જે 4.7% પર હતા ત્યાંથી ઘટી અને 3.7% પર
આપણને રહેતા દેખાયા છે. તો મહિન્દ્રા લોજિસ્ટિકનું કાઉન્ટર પણ આજે નેગેટિવ રિએક્શન બતાવી શકે છે. ખરાબ પરિણામ કંપની તરફથી જાહેર કરવામાં આવ્યા છે. અને ન્યૂઝ બેઝ રિએક્શન જેના પર દેખાઈ શકે છે તેમાં ગેલનું કાઉન્ટર આજે દિવસભર ફોકસમાં રહી શકે છે, કારણ કે જે અબુધાબી નેશનલ ઓઇલ કંપની છે તેની સાથે લોંગ ટર્મ કરાર જે છે તે કંપનીએ કર્યો છે અને 0.5 MMTPA LNG ખરીદવા માટે આ કરાર જે છે તે કરવામાં આવ્યો છે. 2026 લઈને 10 વર્ષ માટે કમર્શિયલ કરાર કરવામાં આવ્યા છે. તો ગેલનું કાઉન્ટર આજે દિવસભર ફોકસમાં રહેશે. પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે સ્ટોક. અને ટ્રાયના જે ડેટા આવ્યા છે તેના વાત કરી લઈએ તો જે નવેમ્બર યુઝર્સના આંકડા ખાસ બહાર પડ્યા છે, જેમાં રિલાયન્સ જીઓની વાત કરીએ તો નવેમ્બરમાં 34.5 લાખ ગ્રાહકો તેમણે ઉમેર્યા છે. વોડાફોન આઈડિયાએ એઝ યુઝ્યુઅલ નવેમ્બરમાં 10.7 લાખ ગ્રાહકો જે છે તે ગુમાવ્યા છે. અને એરટેલની વાત કરી લઈએ તો તેમણે 17.5 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. તો આજે કાઉન્ટર જે છે તે ફોકસમાં રહેશે. વોડાફોન આઈડિયા ડ્યુઅલ રિએક્શન બતાવી શકે છે સ્ટોક, પણ રિલાયન્સ અને ખાસ કરીને ભારતી એરટેલ પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અન્ય પણ પરિણામ આવ્યા હતા, જેમાં રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયાના પરિણામ રજૂ થયા હતા. તો સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. નિપ્પોન લાઈફના પરિણામ પર નજર રહેશે. એબી સન લાઈફ એએમસી, આદિત્ય બિરલા સન લાઈફ એએમસીનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. અને નેલકાસ્ટ, આરઆર કાબિલ જેવા કાઉન્ટર છે જેના ઉપર ખાસ આજે પરિણામનું રિએક્શન કઈ રીતે સ્ટોક બતાવે છે તેના પર નજર રાખવાની રહેશે. તો આ બધા સ્ટોક છે જેના પર નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી નીરજ.